આજના બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં આપણે બોટનેક બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ વિશે સમજીશું, જેમાં બેક પાર્ટ અને ફ્રન્ટ પાર્ટ માટે બોટનેક કટિંગ કઈ રીતે કરવું તેની થિયરી અહીંયા સમજાવવામાં આવેલી છે. સૌપ્રથમ બેક પાર્ટમાં સમજીએ. બેક પાર્ટમાં બોટનેક શેપ માટે સીધામાં માપતા 2 થી 3.5 ઇંચ કટિંગ કરવાનું હોય છે. આપણી બોડીમાં બેક પાર્ટમાં શોલ્ડર તરફનો પાર્ટ ઉપસેલો હોવાથી ગળું ઢીલું રહેવાની શક્યતા ઓછી આવતી હોય છે. સામાન્ય રીતે બોટનેક કટિંગમાં જોઈએ તો આપણે ફ્રન્ટ પાર્ટમાં આ રીતે ગળું ઢીલું પડવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ બેક પાર્ટમાં ગળું ઢીલું હોતું નથી. નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. બેક પાર્ટમાં બોટનેક શેપ એક્રોસ લાઇનથી ઉપર બનાવવાનો હોય છે, તેથી તેના માટે ડીપનેક બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ બેક પાર્ટ નંબર 1 પ્રમાણે સમજવાનું રહેશે. હવે ફ્રન્ટ પાર્ટમાં સમજીએ. સૌપ્રથમ બેઝિક ફ્રન્ટ અને બેક પાર્ટ કટિંગ કર્યા પછી જ તેમાંથી બોટનેક શેપ કન્વર્ટ કરવાનો હોય છે. જેમ આપણે બેઝિક બેક પાર્ટ અને ફ્રન્ટ પાર્ટ કટિંગ કરી ચૂક્યા છીએ, તો હવે તેમાંથી જ આપણે બોટનેક શેપ કન્વર્ટ કરવાનો છે. આ નેકનો શેપ હોડીના નીચેના પાર્ટ જેવો બનતો હોવાથી તેને બોટનેક કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં હોડીને બોટ કહેવામાં આવે છે, એટલા માટે આપણે હોડી જેવો શેપ એટલે કે બોટનેક એમ બોલીએ છીએ. બોટનેક બનાવવા માટે ગળાની બ્રોડનેસ કેટલી રાખવી તે પહેલેથી નક્કી કરવાનું હોતું નથી. સામાન્ય રીતે આપણે એમ સમજતા હોઈએ કે અહીંથી 4.5, 5, 5.5 એવી રીતે ગળાની બ્રોડનેસ રાખવાની હોતી હોય છે, પરંતુ એવું નથી હોતું. અહીં સમજાવવામાં આવ્યું છે કે કસ્ટમરના શોલ્ડરનું બોડી માપ નાનું મોટું હોય છે, એટલે બ્રોડનેસનું ચોક્કસ માપ નક્કી કરી શકાતું નથી, પરંતુ તેમાં શોલ્ડર પાર્ટ કેટલા ઇંચ રેડી રાખવું એ નક્કી કરવાનું હોય છે. જેમ કે અહીં બેઝિક બેક શોલ્ડરનું માપ માર્કિંગ થયા પછી અહીંથી આપણે 2 ઇંચ, 2.5 ઇંચ, 0.5 ઇંચ, 1.5 ઇંચ, 1 ઇંચ, અડધો ઇંચ જે રેડી રાખવાનું હોય તે અહીંથી નક્કી કરવાનું હોય છે. અહીંયાથી નેકની બ્રોડનેસ નક્કી કરવાની હોતી નથી. જેમ કે રેગ્યુલર બોટનેકમાં 2 ઇંચ શોલ્ડર પાર્ટ રેડી રાખવાનો હોય છે અને ઓછામાં ઓછું અડધો ઇંચ સુધી શોલ્ડર પાર્ટ રેડી રાખવાનો હોય છે, પરંતુ કસ્ટમરની ઈચ્છા પ્રમાણે 2 ઇંચ કરતાં પણ વધારે શોલ્ડર પાર્ટ રેડી રાખી શકાય છે. આમ તો જેટલું શોલ્ડર નાનું એટલો બોટનેકનો શેપ સારો દેખાતો હોય છે. હવે તમે અહીં 2 ઇંચની જગ્યાએ 3 ઇંચનું શોલ્ડર રેડી રાખવા માંગતા હોય, 3.5નું રેડી રાખવા માંગતા હોય, ત્યારે તો એ બોટનેકનો શેપ બની જ ના શકે. એટલા માટે બોટનેક માટે રેગ્યુલર 2 ઇંચ રેડી આવે તે રીતે આપણે બનાવવાનું રહેતું હોય છે. ફ્રન્ટ પાર્ટમાં બોટનેક શેપ માટે સીધામાં માપતા 2.5 થી 4 ઇંચ સુધી કટિંગ કરવાનું હોય છે. બોટનેક કેટલું ડીપ બનાવવું તે કસ્ટમરની ઈચ્છા પ્રમાણે નક્કી કર્યા પછી જ કટિંગ કરવું જોઈએ, જેથી કરીને ગળું નાનું મોટું કરવા માટે રિપેરિંગ કરવાની જરૂરત ન રહે. પરંતુ કસ્ટમરની ઈચ્છા પ્રમાણે 4 ઇંચથી વધારે પણ ડીપ બનાવી શકાય છે. જેમ કે 4ની જગ્યાએ તમે 4.5 ઇંચ કે 5 ઇંચ. જો તમે 5 ઇંચ પર બનાવો તો એને ડીપ બોટનેક કહેવામાં આવે છે. હવે અહીં સમજીએ કે જેટલું ડીપ બોટનેક બનાવીએ તેમ બોડી પર કાપડનો સપોર્ટ ઓછો થતો જવાથી ગળું ઢીલું બનવાની સમસ્યા આવતી હોય છે. આવી સમસ્યા ન આવે એટલે ફ્રન્ટ પાર્ટ માટે થોડા પોઈન્ટ સમજાવ્યા છે, તે પ્રમાણે માર્કિંગ કટિંગ કરવું જરૂરી છે. આપણે સૌથી પહેલાં ફ્રન્ટ પાર્ટમાં બોટનેક વિશે સમજીએ. સૌપ્રથમ શોલ્ડર અને આર્મહોલ તરફ ચોરસ શેપનું કટિંગ કરવું અને શોલ્ડરનો પાર્ટ કેટલો રેડી જોઈએ છે તે પ્રમાણે માર્ક કરવું. જેમ કે 1.75 ઇંચ રેડી જોઈએ છે તો તે પ્રમાણે માર્ક કરવું. અહીં સૌથી પહેલાં ચોરસ શેપનું કટિંગ કરવાનું છે. આ રીતે આપણે ચોરસ શેપ બનાવવાનો છે અને તે પછી માર્જિનનું માર્ક કરીને 1.75 ઇંચ રેડી માર્ક અને પછી કટિંગનું માર્ક 0.25 ઇંચ અલગથી કરવાનું છે. અહીં આ રીતે એલ શેપ રાખતા આ ચોરસ શેપ કટિંગ કરવાનું છે. હવે 0.25 અને 1 પોઈન્ટ માર્જિનનું માર્ક અને શોલ્ડર 0.2 ઇંચ રેડી જોઈએ છે, તે પછી 0.25 ઇંચ માર્જિનનું માર્ક અલગથી. હવે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. બોટનેક શેપ એક્રોસ લાઇનથી ઉપર બનાવવાનો હોય છે, એટલે સૌ પ્રથમ ચોરસ શેપનું ડ્રો કરવું, પછી આર્મ કર્વ સ્કેલથી બોટનેક શેપનું માર્ક કરવું, તે પછી 0.25 ઇંચ ટક્સનું માર્ક કરવું અને ગળાના માર્કની બહાર એટલે પોતાની તરફ થોડું વધારે કટિંગ કરીને પછી ટક્સને પેક કરવો અને તે પછી ગળાનો ફાઇનલ શેપ કટિંગ કરવો. આ પ્રોસેસ કરતાં આર્મહોલ શેપની ગોળાઈ બહારની તરફ આવી જતી હોય છે, એટલે ત્યાં ફરીથી વ્યવસ્થિત શેપ કરીને કટિંગ કરવાનું હોય છે. બોટનેક માટે આગળના પાર્ટમાં આપણે અહીં 0.25 ઇંચનો ટક્સ લગાવવાનો છે. હવે અહીં એ સમજાવવામાં આવ્યું છે કે ગળાની તરફ ટક્સ લગાવવાની પ્રોસેસ કરીએ ત્યારે એપેક્સ પોઈન્ટ પણ 0.25 ઇંચ નીચે કરવો પડે છે. તો અહીં એપેક્સ પોઈન્ટ પણ 0.25 ઇંચ નીચે કરવાનો છે. એક્રોસનું માપ ઘડી ભાગમાં 1 પોઈન્ટથી 0.25 ઇંચ ઓછું રાખી શકાય, જે આપણે ડીપનેક બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ ફ્રન્ટ પાર્ટ નંબર 1માં સમજ્યા. આ એક્રોસ લાઇન છે, અહીં આપણે 1 પોઈન્ટ ઓછો કરીએ. હવે આ રીતે શેપ કરીને આપણે કટિંગ કરવાનું છે. અહીં જ્યારે 1 પોઈન્ટ ઓછું કરીએ ત્યારે ઉપરની તરફથી પણ 1 પોઈન્ટ ઓછો કરવાનો હોય છે.
તે પછી આપણે અહીં ગળાની તરફ 0.25 ઇંચ ટક્સ લગાવવાના છીએ. તો આર્મહોલની તરફથી એક પોઈન્ટ ઓપન થશે. તો એક પોઈન્ટ માપને આપણે અહીંથી કટિંગ કરવાનું રહેશે. એટલે કે અહીં ટોટલ 0.25 ઇંચ કટિંગ કરવાનું રહેશે. આ રીતે સૌપ્રથમ પ્રોસેસ કર્યા પછી અહીં આ રીતે શેપનું માર્ક કરવું. હવે ફ્રન્ટ પાર્ટમાં સમજાવ્યું છે તેમ અહીં સીધા માપથી 4 ઇંચનું માર્ક કરવાનું છે. હવે આર્મ કરવા સ્કેલથી ગળાના શેપનું માર્ક કરવાનું છે. ગળાની તરફ આપણે 0.25 ઇંચનો ટક્સ આપવાનો છે. તો એક્રોસ લાઇનથી 1 ઇંચ ઉપર એક માર્ક કરીને આ ચોરસ ખૂણો પડે છે તેને ટચ કરતાં અહીં જે ગળાનો શેપ છે ત્યાં 0.25 ઇંચ આ રીતે પહોળાઈનું માર્ક કરી દેવાનું છે. હવે અહીં એક મહત્વપૂર્ણ પોઈન્ટ સમજીએ. અપર ચેસ્ટના માપમાં વધારે લૂઝિંગ નાખેલું હોય તો એપેક્સ પોઈન્ટથી ગળાની તરફનો ટક્સ આપવાની જરૂર પડી શકે છે. આ ટક્સ બનાવતા એક્રોસ અને અપર ચેસ્ટનું માપ ટાઈટ થતું હોય છે. હવે ધ્યાન રાખો કે કોઈપણ બ્લાઉઝમાં આર્મહોલની તરફ ફરજિયાત ટક્સ આપીએ છીએ ત્યારે પણ અપર ચેસ્ટનું માપ ટાઈટ થતું હોય છે. એટલા માટે ગળાની તરફનો ટક્સ આપીએ છીએ ત્યારે નક્કી કરવાનું રહેશે કે એક્રોસ અને અપર ચેસ્ટના માપને કેટલું ટાઈટ કરવું. આપણે હજુ આર્મહોલ ટક્સની પ્રોસેસ નથી કરી એટલા માટે ટૂંકમાં સમજીએ તો અપર ચેસ્ટમાં 1/2 ઇંચ કરતાં તમે વધારે લૂઝિંગ નાખ્યું હોય તો અપર ચેસ્ટની તરફ આટલો પાર્ટ ઢીલો પડતો હોય છે. એટલા માટે જો તમે અહીં ટક્સ આપશો તો એ પાર્ટ અહીં ટાઈટ થઈ જશે એટલે બરાબર ફિટિંગમાં આવશે. અને આ ટક્સ આપીએ ત્યારે એક્રોસ લાઇન પણ અહીંથી ટાઈટ થઈ જતી હોય છે. એટલા માટે જ્યારે ટક્સ આપવાનું હોય ત્યારે આર્મહોલની તરફ 1 પોઈન્ટ જેટલું ઓછું કરવાનું. હવે એપેક્સ પોઈન્ટને 0.25 ઇંચ નીચે કરી દેવાનો છે. જ્યારે એપેક્સ પોઈન્ટ નીચે કરીએ ત્યારે અંડરબસ રાઉન્ડના સર્કલનું માપ તેના પછી કરવાનું છે. હવે આપણે ટક્સને પેક કરી દઈએ. ટક્સને પેક કરવાનો હોય ત્યારે અહીંથી કટ કરવો જરૂરી છે. જો ટક્સ પેક કર્યા પછી શોલ્ડર પણ આપોઆપ માઇનસ થતું હોય છે. તો આ રીતની પ્રોસેસ કરતાં ગળું ઢીલું નહીં બને. હવે અહીં આર્મહોલની તરફ આ અનઇવન શેપ થઈ ગયો છે તેને વ્યવસ્થિત કરવાનો છે. અહીં જો ટક્સ પેક કરતાં 1 પોઈન્ટ જેટલું ઓપન થાય છે એટલા માટે આપણે પહેલેથી જ 1 પોઈન્ટ અલગથી કટિંગ કરી દીધેલું હતું. હવે આપણે ગળાના ફાઇનલ શેપનું કટિંગ કરવાનું છે. 0.25 ઇંચનો ટક્સ લગાવીએ તો અહીંયાથી પણ 0.25 ઇંચ નીચે માર્ક કરીને કટિંગ કરવું જોઈએ. તો આ રીતે ફ્રન્ટ પાર્ટમાં બોટનેક શેપનું કટિંગ થઈ જાય છે. આ રીત બ્લાઉઝ, કુર્તી, કોઈપણ વેસ્ટર્ન ગમે તેમાં પણ તમારે બનાવવું હોય તેમાં દરેકમાં આ મેથડનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આપણે બેક પાર્ટમાં બોટનેક સમજીએ. બેક પાર્ટમાં બોટનેક બનાવવાનું હોય એટલે અહીં શોલ્ડરની તરફ 1 પોઈન્ટથી 0.25 ઇંચ સુધી ઓછું કરવાનું હોય છે. જેટલું શોલ્ડર ઓછું કરીએ એટલું જ એક્રોસ મેજરમેન્ટ પણ ઓછું કરવાનું હોય છે. એક્રોસ મેજર કરતાં ગળું ઘણું ઉપરની તરફ છે એટલે આપણે અહીં 1 પોઈન્ટ જેટલું જ ઓછું કરીએ. તો શોલ્ડરની તરફ 1 પોઈન્ટ અને એક્રોસ મેજર તરફ 1 પોઈન્ટ ઓછું કરવાનું છે. જ્યારે અહીં 1 પોઈન્ટ ઓછું કરવાનું હોય તો શોલ્ડર પણ ઉપરની તરફથી 1 પોઈન્ટ ઓછું કરી જ દેવાનું છે. આ બધી પ્રોસેસ આપણે બેક પાર્ટ નંબર 1, 2, 3, 4માં સમજી ચૂક્યા છીએ. હવે આને કટિંગ કરી દેવાનું છે. અહીં બોટનેક માટે શોલ્ડર ફોલ્ડિંગની પ્રોસેસ કરવાની છે. તો અહીં 2 પાર્ટ કટિંગ કરેલા છે. 0.25 અને 1 પોઈન્ટ માર્જિનનો માર્ક અને તે પછી શોલ્ડર 1.75 ઇંચ રેડી જોઈએ છે તે જ માર્ક કરવાનું છે. તે પછી બેક પાર્ટનું નેક 3.5 ઇંચ સુધી નીચે કાપી શકાય. હવે આર્મ કરવા સ્કેલથી બોટનેક શેપ કરવાનો છે. અહીં આપણે શોલ્ડર ફોલ્ડિંગની પ્રોસેસ કરવાના છીએ. તો તમારે જેટલું ગળું ડીપ રાખવાનું હોય, જેટલું રેડી રાખવાનું હોય તે પ્રમાણે તમારે માર્ક કરવાનું. જુઓ અહીંયા સુધી ડીપ રેડી જોઈએ છે તો આ રીતે માર્ક કરી દેવાનું છે. જ્યાં સુધી તમારે ડીપ જોઈતું હોય એટલું તમારે માર્ક કરતું રહેવાનું. હવે અહીંથી ગળાને અંદરની તરફ કટિંગ કરવાનું છે. હવે ટક્સને પેક કરીએ. જ્યાં સુધી ગળું કપાયું હોય અને જ્યાં સુધી આ સીધું છે તો અહીંયા સુધી આપણે આની સાથે મેળવીને જ રાખવાનું છે. અપર ચેસ્ટની લાઇન પણ ઓપન નહીં થાય કારણ કે ગળું ઉપરની તરફ ડીપ છે. હવે ઊંધું કરીને જોઈએ.
તો અહીં જેટલો પાર્ટ બહાર નીકળ્યો છે તેટલો કટિંગ કરવાનો છે. અહીં આપણે જે પ્રોસેસ સમજી રહ્યા છીએ તે પરફેક્ટ કટિંગ થાય એના માટે સમજી રહ્યા છીએ. જો અહીં તો માત્ર અડધો પોઈન્ટ કે 1 પોઈન્ટ જેટલો જ ડિફરન્સ આવે છે. તો બેક પાર્ટનું બોટનેક કટિંગ કરવાનું હોય તો ત્યારે તમારે સોલર ફોલિંગની પ્રોસેસ ના કરવી હોય તો પણ ચાલે, પરંતુ જો તમારે પરફેક્ટ કટિંગ કરવું હોય તો આ પ્રોસેસ કરવી જરૂરી છે. કારણ કે બેક પાર્ટમાં બોટનેક અને તેની નીચે કીહોલ બનાવવાનો હોય, બંનેક અને તેની નીચે કીહોલ બનાવવાનો હોય ત્યારે સોલર ફોલિંગની પ્રોસેસ આપણે ફરજિયાત સમજવાની રહેશે. એ પ્રમાણે જ આપણે કટિંગ કરવાનું રહેશે, તો જ પરફેક્ટ ફિટિંગ આવશે. તો એટલા માટે તમારે અહીં પહેલેથી જ સોલર ફોલિંગની પ્રોસેસની આદત પાડવાની છે. હવે ટક્સને ઓપન કરી દેવાનો છે. હવે સોલર 1.75 ઇંચ રેડી જોઈએ છે. તો જો અહીં બહારની તરફ માત્ર અડધા પોઈન્ટ જેટલું જ બહાર ગયું હતું, એટલા માટે અહીં ખાસ ફરક નથી પડ્યો. આ રીતે અહીં ફાઇનલ બોટનેક શેપનું કટિંગ થઈ જાય છે. આ પ્રોસેસ તમને એટલા માટે જ સમજાવવામાં આવી છે કે જેટલું ગળું ડીપ હોય એટલું સોલર ફોલિંગ બહારની તરફ ને ઉપરની તરફ થતું હોય છે. બેક પાર્ટ નંબર 1માં સમજ્યા ત્યારે એક્રોસ લાઇન સુધી આપણે ડીપનેક બનાવેલું હતું. બોટનેકનો શેપ એક્રોસ લાઇનથી પણ 2.25 ઇંચ ઉપર છે, એટલા માટે અહીં માત્ર અડધો પોઈન્ટ કે 1 પોઈન્ટ જેટલું જ સોલર ફોલિંગ થયું છે. તો આ રીતનું કટિંગ તમે સમજશો ત્યારે જ તમને ખબર પડશે કે કેટલા ડીપનેક માટે સોલર કેટલું માઇનસ હોવું જોઈએ. હવે અહીંથી 0.25 ઇંચ માર્જિનનું માર્ક કરીને કટિંગ કરવાનું છે. આ રીતે અહીં ફાઇનલ બેક પાર્ટમાં બોટનેક શેપનું કટિંગ થાય છે અને ફ્રન્ટ પાર્ટમાં આ રીતે ફાઇનલ થયેલું છે. આ રીતની પ્રોસેસ કરતાં ક્યારેય પણ આગળથી કે પાછળથી ગળું ઢીલું નહીં પડે. તો અહીં આ રીતે તમારે વધારે પ્રેક્ટિસ કરવાની છે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.